નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું હવે ધોકાવાળા નિવેદન પર આરપા। જી હા, આ એટલા માટે જાણે કે કોઈ એક વેબ સિરીઝ ચાલતી હોય એવું આ બગદાણાનું જાણે કે પ્રકરણ થઈ ચૂક્યું છે। પહેલા તો માયાભાઈ આહિરની માફીથી આખું પ્રકરણ શરૂ થાય છે। નવનીત બાલદિયા સાથે મારામારી થાય છે, પણ ત્યારબાદ પોલીસની ભૂમિકા સામે સવાલ ઉભા થાય। કોળી સમાજ એકઠો થાય, એમાં હીરા સોલંકીથી લઈ કુંવરજી બાવળિયા, નેમુબેન બામણિયા, વિમલ ચુડાસમા તમામ કોળી સમાજના મોટા આગેવાન એક મોરચો સંભાળી લે। એસઆઈટીનું ગઠન થઈ જાય। 5 જાન્યુઆરી એસઆઈટીનું ગઠન થાય અને પછી એના 27 દિવસ બાદ જેની પર આરોપ લાગે છે એ જયરાજ આહિરની આ કેસમાં ધરપકડ થઈ જાય છે। એની પેરેલલ કોળી સમાજ જ્યાં સુધી જયરાજ આહિરની ધરપકડ થઈ નથી ત્યાં સુધી ખૂબ જ આક્રમક મોડમાં હતું, આક્રોશિત હતો સમાજ અને 1 તારીખે એલાની જંગ પણ હતું કે અમે એક ભાવનગરમાં મોટી ન્યાય સભા પણ યોજવાના છીએ। હીરા સોલંકી પણ 1 તારીખે ગાંધીનગરમાં એક મોટી બેઠક યોજવાના હતા, પરંતુ જે રીતે જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ પછી આ બધો આખો મામલો શાંત થતો લાગી રહ્યો હતો। એવું લાગતું હતું હવે બધું પતી જ ગયું છે અને આહિર સમાજ તરફથી પણ આ સમગ્ર બાબતે અત્યાર સુધીમાં તો મૌન રાખવામાં આવ્યું હતું। માયાભાઈ આહિર પણ કશું જ આ બાબતે બોલ્યા નહોતા, પણ જેવા જ આ જયરાજ આહિરના ધરપકડના સમાચાર આવે છે, નવનીત બાલદિયા પહોંચે છે કોડીનારમાં મુલાકાત કરે છે પરસોત્તમભાઈ સોલંકી। તેને ત્યાંથી એક વિડીયો વાયરલ થાય છે જેમાં પરસોત્તમભાઈ કહે છે અખતરો કરવો હોય તો પરસોત્તમભાઈનો કરી લેજો, મારે તમારા ક્યાં મત જોઈએ છીએ, ધોકાવાળી કરવા પણ અમે તૈયાર છીએ। આ રીતની એક વાત થઈ હતી અને એ જ વિડીયોને લઈ જેવું લાગતું હતું કે બધું શાંત થયું છે, પણ હજુ પણ આ બધું શાંત થયું નથી અને હવે આહિર સેના મેદાનમાં આવી છે। આહિર સેનાનું કહેવું છે અત્યાર સુધી તો અમે ચૂપ હતા, મીડિયામાં અમે નિવેદન નહોતા આપતા, પણ આ જે ધોકાવાળી વાત કરી છે એ યોગ્ય નથી। એમણે ડિબેટનો પડકાર ફેંક્યો। જી હા, આહિર સેનાએ આજે હીરાભાઈ સોલંકી અને સાથે સાથે પરસોત્તમભાઈ સોલંકીને ડિબેટનો પડકાર ફેંક્યો। જો કે આ ડિબેટનો પડકાર ચિરાગ ઝાલા જે સુરતથી આવે છે, યુવા કોળી જે સમાજના આગેવાન છે, એમણે પડકાર ઝીલતા કહ્યું કે હું આ ડિબેટ કરવા તૈયાર છું, હું પક્ષ રાખીશ। અને એમણે કહ્યું કે આમાં શું ફક્ત આહિર સમાજના લોકો ઝડપાયા છે, એમણે કહ્યું કોળી સમાજના લોકો પણ આમાં ઝડપાયા છે, કોઈ સમાજ વચ્ચેની લડાઈ નથી। એટલા માટે જ આખરે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બંને સમાજ આખરે શું ઈચ્છી રહ્યા છે। આજે આપણે કોળી સમાજના આગેવાન અને આહિર સમાજના આગેવાન થોડી જ મિનિટોમાં બંનેને જોડીશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સમાજ વચ્ચેની લડાઈ થઈ રહી છે કે પછી ન્યાય માટેની લડાઈ થઈ રહી છે કે પછી કોઈ પોલિટિકલ ગોલ સેટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। હમણાં ચિરાગ ઝાલા અને મહેન્દ્રભાઈ આ બંને કોળી આહિર સમાજના બંને આગેવાનને આપણે થોડી મિનિટોમાં જોડીશું। બિલકુલ, એટલે જ્યારથી આ પ્રકરણ શરૂ થયું હતું, નવનીત બાલદિયાને મારવામાં આવ્યો, ત્યાર પછી કોળી સમાજના એક પછી એક સ્ટેટમેન્ટ આવ્યા, કોળી સમાજ એકજૂટ થયો, માંગ હતી જયરાજ આહિરને પકડવામાં આવે, પરંતુ 27 દિવસ પછી જયરાજ આહિરની ધરપકડ પછી પણ જ્યારે મામલો શાંત નથી થઈ રહ્યો ત્યારે માયાભાઈ આહિર સામે આવ્યા હતા। ત્યારે એવું હતું કે કંઈક આનું નિરાકરણ હવે આવી જવું જોઈએ, પરંતુ સતત આ મામલો વધારે ઉગ્ર બનતો જઈ રહ્યો છે અને એ પણ જ્યારે પરસોત્તમભાઈ સોલંકી એક પ્રકારે સ્ટેટમેન્ટ આપે છે ધોકાવાળી કરવાવાળું, ત્યાર પછી તો આ મામલો વધુ ઉગ્ર બન્યો છે અને હવે આહિર સમાજ મેદાનમાં। એટલા માટે આહિર સમાજ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે પરસોત્તમ સોલંકીના નિવેદન છે એ અયોગ્ય છે, બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય એ પ્રકારનું સ્ટેટમેન્ટ એમને આપ્યું છે। અત્યાર સુધી તો અમે ચૂપ હતા કારણ કે અમને કાયદાકીય પ્રક્રિયા પર ભરોસો છે, ભલે જયરાજભાઈ આહિરે જે પણ કર્યું છે કે નથી કર્યું, કાયદાનું કામ કરી રહ્યું છે, પરંતુ આ પ્રકારે સ્ટેટમેન્ટ આપવું, ધોકાવાળી કરવી, એ જે નિવેદન પરસોત્તમભાઈ સોલંકી આપ્યું છે, બે સમાજને ગુમરાહ કરવાનો અથવા બે સમાજને સામસામે લડાવવાનો એમનો ઈરાદો હોય તે પ્રકારનું સ્ટેટમેન્ટ છે એવું એમને જણાવ્યું છે। શું કહ્યું એ સાંભળીએ। બિલકુલ, એ પહેલા આપણે પરસોત્તમભાઈ સોલંકી જેમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું ધોકાવાળું, એ પહેલા જે વાયરલ વિડીયો છે પહેલા એ સાંભળી લઈએ, પછી આપણે આગળ ચર્ચા વધારીએ। અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે, એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા, આવી જાઓ મારા બંગલે, ભાવનગર રહું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું, તમારે શું છે આવો, અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો। બધા ભાષણો કરતા હોય પણ એ માનું નથી, મને નતા આવડતું, કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ કરે, મારે અહીંયા તમારે ક્યાં મત લેવા આવવાના, મારે હું પણ મારો સમાજ
મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો હોઉં. તો બગદાણા નવનીત બાલદિયા કેસમાં નવો વળાંક એ આવ્યો છે કે આરોપીઓ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં આજે તારીખ પડી છે. જામીન અરજીને લઈને આજે સુનાવણી થઈ હતી. 14 પૈકી 8 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી, જો કે એસઆઈટી તરફથી સમય માંગવામાં આવ્યો છે અને હવે કોર્ટે 2 ફેબ્રુઆરી સુધીની મુદત પણ આપી છે. 2 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થશે અને ત્યાર પછી કોર્ટ નક્કી કરશે કે 8 આરોપીઓને જામીન આપવા કે નહીં. એટલે કે અત્યારે 8 આરોપીઓ છે, એમની જામીન અરજી જે કરવામાં આવી હતી એ તો હાલ મોકૂફ છે. 2 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થશે ત્યારે ખબર પડશે કે આરોપીઓને જામીન મળે છે કે કેમ. બિલકુલ, એસઆઈટીએ સમય માંગ્યો છે કોર્ટ પાસે જામીન અરજી કેન્સલ કરવા માટે, યોગ્ય જવાબ આપવા માટે. એટલે પેરેલલ આ તપાસ તો ચાલે જ રહી છે. એક બાજુ આ સમાજ વચ્ચેની ડિબેટની વાત, એસઆઈટીની તપાસ તો ચાલે જ રહી છે, સાથે સાથે આરોપીઓ બચવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે જે સભાની વાત થતી હતી કોળી સમાજની 1 ફેબ્રુઆરી, એ માટે કેટલાક પોસ્ટર લાગ્યા હતા અને પોસ્ટર કેટલાક લોકો ત્યાંથી હટાવી પણ ગયા હતા. જો કે એ કેસમાં આજે 2 લોકોને ઝડપવામાં પણ આવ્યા છે. પોસ્ટર ફાડનાર 2 લોકોને પોલીસે ઝડપી લીધા છે. કોળી સમાજના આગેવાનોએ આ બાબતે ફરિયાદ કરી હતી. આ 2 આજના મુખ્ય સમાચાર. એક તો આરોપીઓની જામીન અંગે મુદત પડી અને પોસ્ટર ફાડનાર 2 લોકોને ઝડપવામાં આવ્યા. અને હવે આવીશું આપણે એ ધોકાવાળી વાત પર, એ ડિબેટ પર, અને ચર્ચા કરવા માટે આપણી સાથે કોળી સમાજના આગેવાન અને આહિર સમાજના આગેવાન બંને જોડાઈ ગયા છે. ચિરાગભાઈ ઝાલા જોડાયા છે. ચિરાગભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે અને સાથે મહેન્દ્રભાઈ કચોટ પણ જોડાઈ ગયા છે. મહેન્દ્રજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. મહેન્દ્રભાઈ, શું કહેવા માંગશો? આ ધોકાવાળી વાત પરસોત્તમભાઈએ ડાયરેક્ટ કોઈને સંબોધીને તો કઈ નથી, તો આપ કેમ તેમને પડકાર ફેંકી રહ્યા છો? આપ ઓવરઓલ શું કહેવા માંગશો? નમસ્કાર. મીડિયા વાળાનો ખૂબ ખૂબ આભાર કે અમારો અવાજ છે એ આપ લોકો સુધી પહોંચાડી રહ્યા છો, જનસમુદાય સુધી પહોંચાડી રહ્યા છો. મહત્વની વાત એ છે કે આપણે લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં જીવીએ છીએ. આપણે બંધારણ ઉપર વિશ્વાસ ધરાવીએ છીએ. આપણી કાયદાકીય કાનૂની વ્યવસ્થાઓ, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને સરકાર, અને એમાંય ગુજરાતની જ્યારે વાત કરીએ ત્યારે શાંતિપ્રિય રાજ્ય છે. આવા રાજ્યની અંદર જ્યારે આપણને બંધારણ ઉપર, કાયદાકીય કાનૂની વ્યવસ્થાઓ ઉપર, વહીવટી તંત્ર ઉપર વિશ્વાસ હોવો જ જોઈએ, તો ત્યાં ધોકાવાળી વાત છે એ કેટલા અંશે યોગ્ય છે? શું કામ ધોકાવાળી વાત આવે? ધોકા કોના માટે અને શું કામ ઉપાડવા પડે? એવી શું જરૂર પડે? એટલે પ્રશ્ન એ મોટો ઉભો થાય છે કે ભાઈ આવી ધોકાવાળી વાતની શું જરૂર પડી અને શું કામ, કોના માટે ધોકા ઉપાડવાના છે? શું બંધારણ ઉપર વિશ્વાસ નથી? શું કાયદાકીય પ્રક્રિયાઓ ઉપર વિશ્વાસ નથી? શું કાનૂની વ્યવસ્થા ઉપર વિશ્વાસ નથી? શું સરકાર ઉપર વિશ્વાસ નથી કે આવી વાત મૂકવી પડે છે? એટલે અમારો પ્રશ્ન એ છે કે એ બાબત થોડી સ્પષ્ટ થાય. પણ એવું નથી લાગતું કે તમે આ મામલાને વધારે તૂલ આપવા માટે આવા નિવેદન આપો છો? કે શું માયાભાઈ આહિરના આવા સ્ટેટમેન્ટ નથી જાહેરમાં કે ફલાણા વ્યક્તિને આપણે રૂમમાં બંધ કરીને માર્યો તો, એ આની સર્વિસ કરી? આવા નિવેદન એમના પણ છે. શું કામ? એટલે આવું તો, અને ઘણીવાર આવી રીતે મોગમમાં કે કઈ રીતે બોલવામાં આવતું હોય છે, સીધી રીતે આહિર સમાજને લઈ આવું પરસોત્તમભાઈ કહ્યું છે, આપ કેવી રીતે માની શકો? અરે હું એ જ કહું છું કે આ આહિર સમાજ એકને નહીં, ગુજરાતના તમામ સમાજોને લાગુ પડે છે. અને ગુજરાતના બધા જ સમાજો એ બાબતે વિચારતા હશે ચોક્કસપણે. અને અમે આહિર સેના એ માત્ર આહિર સમાજ પૂરતું જ કામ કરીએ એવું નથી. ગુજરાતના તમામ સમાજોને સાથે રાખીને ચાલીએ છીએ અને સમગ્ર ગુજરાતની અંદર શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે એવો જ અમારો પ્રયાસ હોય છે. તમે શરૂઆતથી જુઓ અમારા સ્ટેટમેન્ટ. અમારા જે મિત્રો મીડિયા સમક્ષ આવ્યા છે એમણે હંમેશા એક જ વાત મૂકી છે કે ભાઈ 2 સમાજ વચ્ચે કોઈ વાદ વિવાદ ન થવો જોઈએ, શાંતિ જળવાઈ રહેવી જોઈએ. એટલે મહેન્દ્રભાઈ, માયાભાઈ આહિરે પણ છેલ્લે હમણાં જ નિવેદન આપ્યું, ક્યારેક મૌનની પણ નોંધ લેવાતી હોય છે. પોતે પણ આખા મામલામાં મૌન રહ્યા છે. પણ હવે તમે આહિર સમાજ બોલશે તો શું ઈચ્છી રહ્યો છે? પરસોત્તમભાઈ માફી માંગે કે પછી બીજી કોઈ રણનીતિ છે તમારી? ના, રણનીતિ કઈ છે જ નહીં. આમાં સિમ્પલ જ મેડમ વાત છે કે ભાઈ જે કઈ સ્ટેટમેન્ટ આવ્યું છે એ બંધારણીય રીતે તમે વિચારો યોગ્ય નથી. આપણી કાનૂની અને એટલે એમ નહીં, પરસોત્તમભાઈ છે એ કોઈ મહેન્દ્રભાઈ ઘણા બધા સ્ટેટમેન્ટ, ઘણા બધા નેતા, તમે કહ્યું અમે એને પણ સન્માન કરીએ છીએ, આવકારીએ છીએ કે અત્યાર સુધી તમે શાલીનતાથી મૌન પણ રાખ્યું અને કશું એવા નિવેદન નથી આપ્યા. હવે જ્યારે બધું શાંત થવા જતું હતું એવામાં તમે પછી કહ્યું કે આવો ડિબેટ કરવા અમારી સાથે, એટલે ફરી એકવાર ઉભરો આવ્યો. તમને નથી લાગતું કે વધારે ઉગ્ર થયું બધું? અમે ડિબેટ કરવા માટે જ એટલા માટે આવીએ છીએ કે શાંતિ જળવાઈ રહે. કારણ કે પરસોત્તમભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ જે વિસ્તારના ધારાસભ્ય છે ત્યાંની તમામ પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં તમામ સમાજ આવી જાય. એ ગુજરાતના મંત્રી છે.
જ્યારે શપથ લીધા હોય ત્યારે કીધું હોય કે મારે ગુજરાતની તમામ પ્રજા, તમામ વર્ગ વર્ણ બધા મારા માટે સમાન છે. તો એના માટે તમામ વર્ગ અને સમાજના લોકો એક સમાન હોવા જોઈએ. ત્યાં આવી વાત આ કક્ષાના આ દરજાના વ્યક્તિ જે સરકારમાં પ્રતિનિધિત્વ ધરાવે છે અને સમગ્ર ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, એ વ્યક્તિ તરફથી આવી વાત આવે ખરેખર બંધારણીય રીતે યોગ્ય નથી. માટે આ વાત છે અમારી. ઓકે ચિરાગભાઈ, કોઈ મંત્રી પદના વ્યક્તિ એ ધરાવનાર વ્યક્તિ આખરે આવા નિવેદન આપી શકે ખરા? ધોકાવાળી વાત કરવી કેટલી યોગ્ય? અને આહિર સમાજની પણ વાત બરાબર છે કે અત્યાર સુધી એ બધા મૌન રહ્યા હતા, કશું જ નતા બોલ્યા, ના હીરાભાઈ માટે, ના પરસોત્તમભાઈ માટે, કોઈના પણ માટે. પણ જ્યારે સામેથી આવા નિવેદન આવે પછી તો કોઈ પણ વિરોધ તો કરવાનું છે. પહેલા હું ભાઈને જય મુરલીધર મારા. પરસોત્તમભાઈનું જે નિવેદન હતું એ કોડીનારના એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં તેમનું નિવેદન હતું અને તેમને જે નિવેદન આપ્યું કે સમાજ માટે મારે ધોકા ઉપાડવા પડશે તો પણ હું ઉપાડીશ, મારે ક્યાં અહીંયા કોઈના મત લેવા છે. એટલે જે વિસ્તારમાં એણે નિવેદન આપ્યું એ વિસ્તાર કોડીનાર વિસ્તાર હતો ને સમાજના લોકો હતા. એમણે જે ધોકા ઉપાડવાની જે વાત કરી એમાં ક્યાંય પણ આહિર સમાજનું કે કોઈ બી સમુદાયનો એનો ઉલ્લેખ કર્યો નથી. હવે જે સ્ટેટમેન્ટ પરસોત્તમભાઈ આપ્યું છે, તો જ્યારે એસઆઈટીએ રિઝલ્ટ આપ્યું, તપાસના આધારે જયરાજને આરોપી જાહેર કરવામાં આવ્યો, બરાબર. તે પછી માયાભાઈનું એક નિવેદન છે અને તે પછીના પણ તમે આગળના તમે વિડીયો જોઈ લ્યો કે ઓયડી બનાવી રાખેલી છે અને સર્વિસ કરી પછી કંઈ દેખાણા નથી. માયાભાઈનું નિવેદન તે પછી આવ્યું જ્યારે એસઆઈટીનું રિઝલ્ટ આવ્યું ને તે પછી એના નિવેદન આપેલું છે કે જે થાય છે એ બરાબર થાય છે અને જે થશે તે પણ બરાબર થશે. હું શ્રીમદ ભગવદ્ ગીતામાં માનું છું. એટલે જેનો બોલવાનો ટોન હતો તે પણ તમે સાંભળજો. અમારા કોળી સમાજના એક પણ સામાજિક સંગઠને પોતાના લેટર પેડ ઉપર એવું લખીને નથી આપ્યું કે માયાભાઈએ આ ઉચ્ચારણ કરવું ન જોઈએ ને જ્ઞાતિ વચ્ચે વેમેનેશે ફેલાવવાની કોશિશ કરવી જોઈએ નહીં. જ્યારે હીરાભાઈ અને પરસોત્તમભાઈની વાત થાય તો અમારા સમાજના તે શુભચિંતક છે. જેમ તમે આ ઇન્ડિયામાં તમે બધા નાગરિકોને તમે પૂછો તો આજે ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદને પણ પોતાના આઈડલ માને છે. તે પણ અન્યાય સામે પોતે હથિયાર ઉપાડ્યા હતા. તો આજે આ બંને ભાઈઓ આ બધું શાંત થઈ ગયું હતું. ચિંતક છે. ચલો, સમાજ માટે આહિર સમાજને શું એની વાત કરવાનો મોકો નથી. તમે સામે જવાબ આપ્યા કરશો. આ બધું સોશિયલ મીડિયાથી તમે જવાબ આપો, તમને ઘણા બધા લોકો ફોલો કરે છે. આહિર છે ને એની સાથે ઘણા બધા સમર્થક જોડાયેલા છે. તો કેમ એનો શાંતિથી ઉકેલ નથી આવતો? આ રીતે ડિબેટ જાહેરમાં કરવા તૈયાર છું. ઉગ્ર આ રીતના નિવેદન આપવામાં આવી રહ્યા છે. આપણે નથી લાગતું કે સમાજ વચ્ચે આખો મામલો જઈ રહ્યો છે? ભલે તમે અપીલ કરો પણ મામલો તો પછી એવો જ થઈ રહ્યો છે. એટલે કહેવાની મૂળ વાત એ જ છે, કોઈ બી સમાજ હોય, બરાબર, બહોળો સમાજ હોય એટલે એના સામાજિક સંગઠનો પણ વધારે રહેવાના. આજે કોળી સમાજમાં પણ ઘણા બધા સંગઠનો છે, આહિર સમાજમાં પણ હશે. તમે 2 દિવસ પહેલા જાઓ, તમે રાજુલાના આહિર સમાજના આગેવાનોએ હીરાભાઈની શુભેચ્છા મુલાકાત કરી, બહુ સારી વાત કહેવાય. આજે હું તમને કહું, સામાજિક અંગે જે સંગઠન હોય તેની કામગીરી ખરેખર શું હોય. કાલે હું જ્યારે લાઈવ થયો ને ત્યારે મેં સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે ડિબેટ પણ સમાજની મૂળભૂત સમસ્યા માટે અને સમાજના મૂળભૂત અધિકારો માટે અમે સ્પષ્ટતા કરેલી. અને એ પણ સ્પષ્ટતા કરેલી કે મૂળભૂત સમસ્યા માટેની ડિબેટ થાય તો કોઈ એમ ન કહ્યું ચિરાગભાઈ મુમેન્ટ ડિબેટ બીજી બાજુ લઈ જાય છે. સામાજિક સંગઠનો હોય તો સમાજના મૂળભૂત પ્રશ્નો માટેનો અવાજ ઉઠાવવો જોઈએ. જેમ કે રાજકોટમાં જે સમાજના મકાનો પડે છે એમાં આહિર સમાજના 200થી વધારે ઉપર મકાન છે, કોળી સમાજના સૌથી વધારે મકાન છે. મૂળભૂત સમસ્યા માલધારી સમાજની સમસ્યા તમે જોઈ લ્યો. જેમ ગીર પંથકમાં જે લોકો નેસડામાં રહેતા હતા, બરાબર, એ લોકોને ઇકોઝોનની નામ લઈ અને એ લોકોને ઘર વિહોણા કરવામાં આવે છે. શહેરીકરણના નામે માત્ર ઓબી સમાજના મકાનોને ટાર્ગેટ કરવામાં આવે છે. તમે જો શિક્ષણમાં ગેરરીતિઓ થાય છે. હાલ પોલીસ દોડમાં 25 માર્ક હતા ગુણના કાઢી નાખ્યા, તો એ તો આહિર સમાજને પણ નુકસાન છે, ઓબી સમાજના પણ હરેક જ્ઞાતિને નુકસાન છે. પછી તમે જો મૌખિક ઇન્ટરવ્યુમાં, બરાબર, માત્ર ચોક્કસ સમુદાયના લોકો મૌખિક ઇન્ટરવ્યુ લેવા કમિટીમાં બેસે છે. કેમ ભાઈ આહિર સમાજના લોકો નથી લેવામાં આવતા?
કેમ ભરવાડ સમાજના લોકોને લેવામાં નથી આવતા, કેમ કોળી ઠાકોર કે ઓબીસી દલિત સમાજ કે પણ એમ નહીં, ચિરાગભાઈ, તમને લાગતું નથી કે આ મામલો એટલો બધો સેન્સિટિવ થઈ ગયો છે? સમસ્યાઓ છે, એમાં એના છે માટે લડવું સમસ્યા, જોઈએ. પણ આમાં એવું લાગી રહ્યું છે કે ભાઈ આપણે એકબીજાને પાડી દેવાના છે, સામેવાળાને આપણે બતાવી દેવાનો છે કે મારી તાકાત, મારો પાવર કેટલો છે, એ રીતની મેસેજિંગ થતી એવું લાગી રહ્યું છે. આમાં આપ નથી માનતા એવું? પાડવાની વાત જ આ દેશ બંધારણથી ચાલે છે, બરાબર. પરસોત્તમભાઈ ધોકા ઉપાડવાની વાત કરી હોય, બરાબર, તો આજે કદાચ પરસોત્તમભાઈ ધોકા ઉપાડે, ચિરાગભાઈ ઉપાડે કે કદાચ હું ધોકા ઉપાડું, બંધારણના દાયરામાં આપણે બધા છીએ અને એના ઉપર કાયદેસરની જે પણ બંધારણીય પ્રક્રિયા હોય થવી જોઈએ. આ કાયદો છે ને એ બધા માટે સમાન છે, બરાબર. એટલે આપણે જે બંધારણને સર્વસ્વ માનીએ છીએ તો બંધારણને આધીન જ આપણે બધા તેની સાથે જોડાયેલા છે. એટલે કાયદો ક્યારે પણ એમ નથી કહેતા કે કોઈ ઉપર તમે ધોકા ઉપાડો, પણ સ્ટેટમેન્ટ અલગ અલગ આગેવાનો આવે છે તો આ સ્ટેટમેન્ટને આપણે જો મોટું સ્વરૂપ આપી દઈએ કે આ ચોક્કસ સમુદાય માટે છે તો હું એને વ્યાજબી માનતો નથી. આરોપીમાં તમે જો સૌથી વધારે તો કોળીના દીકરા છે, એમાં તો અમે ક્યાં કેવું કે એને સાવરો, એના ઉપર પણ કાયદાકીય રીતે જે પ્રક્રિયા થવી જોઈએ તે થવી જ જોઈએ, એને પણ છોડવામાં આવે નહીં. પછી સમાજ મોટો છે, આગેવાનો બધા ઘણા બધા છે તો એના સ્ટેટમેન્ટ લઈને તમે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તે વાત કરવી તે વ્યાજબી નથી. આવું મારું માનવું છે. મહેન્દ્રભાઈ, આ તો વેલિડ પોઈન્ટ છે. કામ બિલકુલ મૂળ સમાજને સમાનતા, આરોગ્ય અને શિક્ષણ માટેના હોવા જોઈએ. મહેન્દ્રભાઈ, આ પોઈન્ટ એમનો વેલિડ છે કે જે આરોપી ઝડપાયા બધા આહિર સમાજના તો છે નહીં, કોળી સમાજના પણ છે, અને લોકો સીધી રીતે કહી રહ્યા છે કે તમામ સામે કાર્યવાહી થવી જોઈએ. એવું તો કહેતા નથી કે ભાઈ આહિર સમાજના લોકો છે એની સામે જ કાર્યવાહી થાય. તો તમે કેમ એવી રીતે જોઈ રહ્યા છો કે ભાઈ આહિર સમાજ માટે જ આ ટાર્ગેટ કરીને કહેવામાં આવતું હોય? એવું અમે જોઈ પણ નથી રહ્યા. પહેલી જ વાત કહું, પહેલેથી તમે જુઓ, અમે કૃષ્ણના વંશજો છીએ અને અમારા બાપ દાદા કૃષ્ણ એવું કહી ગયા છે કે રમેશ શાંતિનો જ પ્રયાસ કરવાનો. તો અમે પહેલેથી અમારા જે કાંઈ મિત્રો આવ્યા મીડિયા સમક્ષ, આપ જોઈ શકો છો, અમારા તમામ વિડીયો જોઈ શકો છો, અમે હરમેશ એ જ વાત મૂકી છે કે કાયદાનું કામ કરવા દઈએ, ન્યાયિક વ્યવસ્થાઓ ઉપર વિશ્વાસ રાખીએ અને સમાજ વચ્ચે કોઈ પ્રશ્નો ઉભા ન થાય, વૈમનસ્ય ન ફેલાય, એ માટેના બધા સાથે મળીને પ્રયાસ કરીએ. આજની તારીખે અમારો મુદ્દો આ જ છે કે આવી ક્યાંક મેટર ચાલી રહી હોય, કોઈ સમાજમાંથી કોઈ વ્યક્તિઓ કંઈક બોલી રહ્યા હોય, એવા સમયે એ દરજાના વ્યક્તિ, સૌથી મોટી વાત એ છે કે રાજ્ય સરકારના મંત્રી છે, જે સમગ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે, એના દ્વારા શબ્દો બોલાય એ કેટલા અંશે વ્યાજબી છે? બિલકુલ, એ તો એક રાજ્ય વ્યવસ્થા તંત્રનો એક ભાગ છે. એટલે મહેન્દ્રભાઈ, ચલો, કોળી સમાજમાં એવું કહેવામાં આવ્યું કે પરસોત્તમભાઈએ આહિર શબ્દનો ઉલ્લેખ કરીને આવું સ્ટેટમેન્ટ નથી આપ્યું, તમે તમારી ઉપર લઈ લીધું છે, વસ્તુ અલગ છે. તમે ડિબેટ માટે કહ્યું, ડિબેટમાં એને કીધું કે એ નિવેદન એમને ખોટું આપ્યું છે, બે સમાજ વચ્ચે લડાવવાની વાત છે. તો હવે આટલે મામલો શાંત પડી જશે કે હવે આહિર સમાજ એવું કોઈ સ્ટેટમેન્ટ આપે કે કોળી સમાજ પાછું ત્યાં પ્રતિક્રિયા આપવામાં વધારે આ મામલો ઘરમાં, એવું તો કઈ નહીં થાય ને? પરસોત્તમભાઈ વાતની ચોખવટ કરે કે કોના માટે વાપર્યો છે શબ્દ, કારણ કે કોઈ પણ સમાજને લાગુ પડી શકે તો ગુજરાતમાં કેટલા સમાજો 18 વર્ણના લોકો વસવાટ કરે છે. ઠીક છે, ચલો બધા શાંતિ છે. મહેન્દ્રભાઈ, તમારો એ લેટર વાયરલ થયો, છેલ્લે લખવામાં આવ્યું, ખાસ નોંધ, પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી ડિબેટમાં આવે, તમે એમને આમંત્રણ આપ્યું, તો જો આવી જાય ડિબેટમાં, અત્યારે એમના પ્રતિનિધિ તરીકે ચિરાગભાઈ તો કહી જ રહ્યા છે, તો તમે શું પૂછવા માંગશો, શું તમારે સવાલ જવાબ કરવા છે? અમારો સવાલ એ જ છે કે ભાઈ કોના માટે આવા શબ્દો વાપરવા પડે અને શું કામ વાપરવા પડે? આપણે જે લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં છીએ, બંધારણીય જોગવાઈઓ મુજબ ચાલીએ છીએ, કાયદા કાનૂન વ્યવસ્થાઓ આપણી સ્ટ્રોંગ છે, શાંતિપૂર્ણ રાજ્ય જેને કહેવામાં આવે છે, રાજ્યમાં જીવીએ છીએ, તો આવા શબ્દોની શું જરૂર પડે છે અને કોના માટે આ શબ્દો વાપર્યા છે? બસ અમારે આ ખુલાસો જોઈએ છે. એટલે ચિરાગભાઈ, આહિર સમાજ માટે નતા તો પરસોત્તમભાઈ કોના માટે, કોના સંદર્ભમાં, કોની સામે આ શબ્દો ઉચ્ચાર્યા છે એ પ્રતિક્રિયા આપશે, એ સ્ટેટમેન્ટને ક્લિયર કરશે ખરા? અને બીજું ચિરાગભાઈ, આમાં એ કે શું પરસોત્તમભાઈ સોલંકીની પણ જવાબદારી તો બને છે, મોટા નેતા છે, મંત્રી છે, એવું નથી કે ફક્ત એક જ સમાજના નેતા છે, તો એમની પણ બને છે કે જો એમને ઉલ્લેખીને આ રીતના સવાલ થઈ રહ્યા છે તો એ પણ કંઈક જવાબ આપી દે. પહેલા તો ભાઈએ કીધું કે અમે આહિર સમાજના કૃષ્ણના વંશજો છીએ. દરેક સમાજનો ઐતિહાસિક વારસો રહેલો છે. આજે અમે અમારી વાત કરીએ તો અમે પૃથ્વીપતિ માનધાતાના વંશજો છીએ. સમ્રાટ અશોક જે અખંડ ભારતનો શિલ્પી હતો, બરાબર, એના વંશજો છીએ. અમે પણ ક્ષત્રિય છીએ. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું લખેલું છે કે હણે હણવામાં વાંધો નહીં, બરાબર, અધર્મની સામેના યુદ્ધમાં યુદ્ધ કરવું
બરાબર, તો એ આપણો ધર્મ છે, આપણે ફરજ છે. એનો મતલબ એવો નથી કે જે લોકોએ ધોકા મારી નવનીતભાઈના હાથ તોડી નાખ્યા, બરાબર, તો અમે પણ કાયદો હાથમાં લઈને એના હાથ પગ તોડી નાખીએ. કાયદો આ ક્યારેય સ્વીકારશે નહીં અને આ દેશ પણ ના સ્વીકારે અને સ્વીકારો પણ ના જોઈએ. વાત પરસોત્તમભાઈના નિવેદનની, તો પરસોત્તમભાઈએ સ્પષ્ટ રીતે જે લોકો અસામાજિક તત્વો છે, જે લોકો ડરનો માહોલ પેદા કરે છે, જો તમે નવનીતભાઈ ઉપર જ્યારે ઢોર માર મારવામાં આવે છે ત્યારે મોબાઈલ લઈને વિડીયો ઉતારવામાં આવે છે, તો આ ડરનો માહોલ એના માટે છે, બરાબર. અને હા, કાયદો બધા માટે સમાન છે. કદાચ પરસોત્તમભાઈ, મેં પહેલાં કીધું, પરસોત્તમભાઈ જો ધોકા લે તો એના ઉપર કાયદાકીય પ્રોસેસ થવી જોઈએ, કેમ કે આ દેશનું બંધારણ એવું કહે છે કે આ દેશના રાષ્ટ્રપતિ પણ કેમ ન હોય, ચિરાગ ઝાલા પણ કેમ ન હોય, કાયદો બધા માટે સમાન છે. આ બાબતે શું કહેશો મહેન્દ્રભાઈ? ચાલવો કે એટલે અન્ય આગેવાનોના નિવેદનો લઈને સમાજ સામે આવે એ હું વ્યાજબી માનતો નથી ભાઈ. મહેન્દ્રભાઈ, આપને એવું લાગે છે કે જયરાજ આહિર એકદમ નિર્દોષ છે, એકદમ માસૂમ છે, એવું આપને લાગે છે? અમને કાયદાકીય જે પ્રોસેસ છે, કાનૂન વ્યવસ્થા છે, એના ઉપર પૂર્ણ વિશ્વાસ છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અત્યારે કાંઈ પણ એ બાબતે કહેવું એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી અને ઉતાવળિયું ગણાશે, કારણ કે સીટની રચના થઈ ગઈ છે. એ તપાસ સમિતિ તપાસ કરે છે. જે કાંઈ સત્ય હશે એ ઓટોમેટિક બહાર આવશે. હું મિત્ર ચિરાગભાઈને પણ કહેવા માંગુ છું અને આપના માધ્યમથી સમગ્ર જનતાને કહેવા માંગુ છું કે સમાજો વચ્ચે વાદ વિવાદ ન થાય, શાંતિ જળવાઈ રહે, એવા બધા સાથે મળીને પ્રયાસ કરીએ. ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે, એ ગુજરાતની શાંતિ ના ડહોળાય અને બધા સાથે મળી અને શાંતિ સ્થાપિત કરીએ એવા બધા મિત્રોના પ્રયાસો રહે એવું મિત્ર ચિરાગભાઈ અને આપના વતી હું સમગ્ર ગુજરાતની જનતાને આ તકે આહિર સેના વતી એક વિનંતી કરું છું. ગુજરાત ફર્સ્ટ પણ એ જ અપીલ કરે છે કે આ ફક્ત ને ફક્ત આરોપી અને પીડિત એ બંને વચ્ચેનો આખો મામલો છે, સમાજ વચ્ચેની વાત નથી. પણ મહેન્દ્રભાઈ, જે રીતે ચિરાગભાઈ ઝાલાએ જવાબ આપ્યા છો એનાથી આપ સંતુષ્ટો છો કે નહીં? ચિરાગભાઈની વાત એના લેવલે એની વાત બરાબર છે, એની સાથે હું સહમત છું. પરંતુ જે શબ્દ બોલવામાં આવ્યો છે એ રાજ્યના એક મંત્રી બોલ્યા છે, કોઈ સામાન્ય માણસ નથી બોલ્યું. સામાન્ય માણસની વાતને કદાચ કોઈ નજરઅંદાજ કરી શકે એટલી ધ્યાને ના લે, પણ જે સમગ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે એ વ્યક્તિ જયારે આવા શબ્દો બોલે ત્યારે ચોક્કસપણે બધાને પ્રશ્ન થાય જ. અને એ વ્યક્તિએ, હું તો એની જવાબદારી છે નૈતિક, કારણ કે ચિરાગભાઈ કહી રહ્યા છે કે અસામાજિક તત્વોના સંદર્ભમાં છે, એવું તો આપણા ગૃહમંત્રી પણ કહે છે કે ભાઈ એ લોકોની ચાલ તો બદલાવી જ જોઈએ. જે આરોપીઓ છે અસામાજિક તત્વો છે, તો એના માટે આપણી કાયદાકીય વ્યવસ્થાઓ છે ને, કાનૂનની વ્યવસ્થાઓ છે, પોલીસ તંત્ર છે, ન્યાયતંત્ર છે, એ કામ કરશે ને. એને એ સરકારમાં રહેલા મંત્રીઓ છે એને હુકમ કરવાનો છે. ધોકા પોતાએ ઉપાડવા એ ગેરવ્યાજબી છે. તો પછી આહિર સેના એ તમામ નેતાઓ જે આવા નિવેદન આપશે તમામની સામે તમે મોરચો ખોલશો કે ફક્ત પરસોત્તમભાઈ માટે જ એમના માટે જ ખાસ વ્યવસ્થા છે આ મોરચાની? ના, ચોક્કસપણે કોઈ વ્યક્તિ એવી વાત કરે જે સમાજ માટે અયોગ્ય છે તો આહિર સેના કોઈ પણ સમાજ માટે સ્ટેન્ડ લેશે. ઓકે, પરસોત્તમભાઈ સામે નથી આવતા અને ક્લિયર નથી કરતા કે કોના માટે નિવેદન આપ્યું, તો તમે શું કરવાના છો? અમે અમારે આગળનું જે કઈ છે ચર્ચા કરી અને નક્કી કરશું. એક વખત હજી આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અને મુખ્યમંત્રી સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરશું, વિનંતી કરશું કે ભાઈ આ બાબતે યોગ્ય થાય અને એની સ્પષ્ટતા થાય. એ ગુજરાતની શાંતિ માટે જરૂરી છે. તમને યાદ હશે ગૃહમંત્રી ખુદ એમ કહે છે વરઘોડો તો નીકળવો જ જોઈએ, પગ તો ધ્રુજવા જ જોઈએ. પણ ગૃહમંત્રી પોતે નથી કાઢતા ચિરાગભાઈ. મારો કહેવાનો મતલબ આ છે, પોતે એમ નથી કહેતા કે હું ધોકો લઈને મારવા જઈશ. આપણી વ્યવસ્થાઓ છે, કાયદાકીય વ્યવસ્થાઓ છે, પોલીસ તંત્ર છે, એનું કામ કરશે. દેવાનો પણ અધિકાર નથી અને મારવાનો પણ અધિકાર નથી. પોલીસ પ્રશાસનને મારવાનો પણ અધિકાર નથી અને ગાળ દેવાનો પણ અધિકાર નથી. આ ગૃહમંત્રીને પણ ખબર હોવી જોઈએ. પ્રોસેસ છે, કોર્ટમાંથી મંજૂરી લઈને કરી શકે છે ને. અચ્છા મહેન્દ્રભાઈ, જે રીતે આખો મોરચો કોળી સમાજના તમામ ભાઈ પગ ધ્રુજવા જેવો એવું સ્ટેટમેન્ટ છે ભાઈ. આવ મહેન્દ્રભાઈ, જે રીતે કોળી સમાજના આગેવાનો બધા ગાંધીનગર પહોંચ્યા હતા, એમના સાંસદોએ, મંત્રીઓએ, કેન્દ્રીય મંત્રીઓએ, વિપક્ષ નેતાઓએ બધા એક સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. શું આવી રીતે આહિર સમાજમાં કંઈક એવું ડેલિગેશન કે મોટા નેતાઓ, સમાજના આગેવાનો ત્યાં પહોંચવાના છે ખરા? એવી કોઈ તૈયારી કરી આપને? અમે હરમેશ શાંતિ માટે પ્રયાસ કર્યો છે, આગળ પણ અમારો પ્રયાસ શાંતિ માટે જ હશે. કદાચ આપને ખ્યાલ ન હોય તો આપને જણાવી દઉં કે અમે જ્યારે શૌર્ય દિવસની ઉજવણી કરીએ છીએ
ત્યારે અમે ધ્વજારોહણનો જે કાર્યક્રમ કરીએ છીએ ત્યારે અમારા હજાર 1200 ગાડીના કાફલા સાથે અમે ધ્વજારોહણનો કાર્યક્રમ કરીએ છીએ. એટલે ગાડીના કાફલા લઈ અને ગમે ત્યાં ભેગું થઈ શકાય એ કોઈ મોટી વાત નથી, પરંતુ એ વસ્તુ યોગ્ય નથી. સમાજની શાંતિ ડહોળાય એ યોગ્ય તમારા માટે કમેન્ટ નથી. હતી. મેક્સિમમ પ્રયાસ અમારો એ હશે કે આ તમારા માટે સમાજ વચ્ચે કમેન્ટ હતી કે વૈમનસ્ય ના ગાડીઓના કહેવાય અને કાફલા તો શાંતિ ગમે ત્યાં જળવાય. ભેગા થઈ શકે છે. કાફલા વાળા. હાજી ચિરાગભાઈ, તમે જે 100 ગાડીઓનો કાફલો લઈને પહોંચ્યા એકતા હતા છે એ બહુ સુરત સારી થી, વાત કહેવાય ને આપણે જોઈએ જ છીએ આહિર સમાજના હા. મિત્રો. આ બાબતે શું કહેશો તમે? એટલે આ ભીડ ભેગી કરવી. જશે કે શાંતિ જળવાય. હા, બોલો બોલો ચિરાગભાઈ. અમે તો નવનીતભાઈને આ ખબર અંતર પૂછવા ગયા હતા અને અમે દર વર્ષે આહિર સમાજના કાર્યક્રમો જોઈએ છીએ. ભાઈ કે તે બરાબર છે, હજારોની સંખ્યામાં ગાડી લઈને ધજા ચડાવવા અને જાય છે, બહુ સારી વાત કહેવાય. પણ કહેવાનો મતલબ એ છે કે કોઈ એક વ્યક્તિનું સ્ટેટમેન્ટ લઈને આહિર કોળી બરાબર આ થાય છે, એ બહુ મને દુઃખની વાત કહેવાય. પહેલું સ્ટેટમેન્ટ એસઆઈટીનું રિઝલ્ટ આવ્યા પછી પહેલું સ્ટેટમેન્ટ માયાભાઈનું આવેલું છે, બીજું સ્ટેટમેન્ટ પરસોત્તમભાઈનું આવેલું છે, બરાબર. હવે આહિર સેનાના મિત્રોનું કહેવાનું એવું છે કે ભાજપના મંત્રી અને આવું નિવેદન આપે, બરાબર, અને બધા સાંભળતા હોય તો માયાભાઈ તો લોક સાહિત્યકાર છે, બરાબર, તેને તો બધા સાંભળે છે, પરસોત્તમભાઈ કરતા એને વધારે સાંભળતા હશે, તો એના પણ નિવેદનો જોઈ લેજો. બીજું કે તમે મંત્રીની વાત કરો છો તો આ રાજ્યના મુખ્યમંત્રી અને આ રાજ્યના ગૃહમંત્રીનું નિવેદન છે કે પગ તો ધ્રુજવા જ છે, એ ભાઈ વરઘોડો તો નીકળશે જ. આવા ટોનથી છે ને શબ્દો છે એમને આ સાંભળી લેવા, બરાબર. તો હું એમ કહું પરસોત્તમભાઈને તમે જો ખરેખર આ રીતે ટાર્ગેટ કરતા હો, બરાબર, તો તમારે હર્ષસંઘવી, બરાબર, આ રાજ્યના ગૃહમંત્રી વિરુદ્ધ પણ એક લેટર છે ને વાયરલ કરવો જોઈએ, આવું મારું સ્પષ્ટપણે માનવું છે. આ તો માયાભાઈ એવું કીધું કે જે થશે તે પણ જોયું જશે, તો એના આ પડઘા નથી ને એમ. અચ્છા, એટલે આ ધોકાવાળી વાત તો એના પર કોઈ વ્યક્તિના ચિરાગભાઈ, સ્ટેટમેન્ટને લઈને ચિરાગભાઈ, સમાજ ચલો વચ્ચે આવે એ પણ વસ્તુ એમને વ્યાજબી તમે નથી. દિલથી જવાબ આપજો ચિરાગભાઈ, ભલે જે પણ હોય, પણ શું આવી ઘડીમાં જ્યારે બધો મામલો શાંત થવા જઈ રહ્યો છે, હીરાભાઈ સોલંકી પોતે બોલી ચૂક્યા કે હવે બધું શાંત થયું, હવે ન્યાય મળી રહ્યો છે, આવી સ્થિતિમાં હવે નિવેદન આપવા યોગ્ય ગણાય છે? આપને કહો, એક બાજુ અપીલ થઈ રહી છે કે સમાજ વચ્ચે ખાય ન થાય, વયમનસ્ય ન થાય, પછી ધોકાવાળી વાત ના કરો આપવા જોઈએ, કોઈ તો સામેવાળાનું લોહી ઉકળવાનું જ છે. પછી તમે ભલે એને ગમે, જો તર્ક તો દુનિયામાં 100 પ્રકારના આપવા હોય તો આપી એક જ શકાય. વાત, જો માયાભાઈનું જે નિવેદન આવ્યું ભાઈ, બરાબર, તે પછી કોળી સમાજના ઘણા બધા સંગઠનો છે, કોઈ લેટર પેડ વાયરલ નથી કર્યો, બરાબર. એ માયાભાઈના પોતાના શબ્દો છે, બોલે એમાં કાંઈ વાંધો નહીં. પરસોત્તમભાઈ બોલ્યા એ પોતાના શબ્દો છે, એણે કોઈ સમાજને ઉચ્ચારીને કીધું જ નથી, બરાબર. તો શું કામે આપણે આહીરને કોળી સમાજ સામે સામે આવે એવું આપણે કહેવું જોઈએ? અને મારી વાત, મારે ડિબેટમાં આવવાનું મેઇન કારણ એ કે સામાજિક સંગઠનોની મૂળ જે કામગીરી ખરેખર હોવી જોઈએ એ સમાજની મૂળભૂત સમસ્યાઓ માટે હોવી જોઈએ, સમાજની ભાગીદારી, સમાનતા, આરોગ્ય અને શિક્ષણ માટેની હોવી જોઈએ, સમાજને જે અન્યાય થાય છે તેના માટેની હોવી જોઈએ. 200 ઘર પડે છે, હમણાં એક આહિર સમાજના માજીએ કીધું હતું કે મુસલમાનને મકાન નથી આપતા, હવે તો આહિર સમાજના વ્યક્તિને પણ મકાન નથી આપતા, કોળી સમાજના વ્યક્તિને પણ. આ વર્ષોથી આપણે જ્ઞાતિવાદનો ભોગ બને છે તો આપણે બધા બને છે, તો આ મૂળ સમસ્યા છે, તો મૂળ સમસ્યા માટે આપણે લડવું જોઈએ. આપણે અંદરો અંદર લઈને રાખશું, બરાબર, તો એના ફળ તો બીજા ખાઈ જશે. બીજું મહેન્દ્રભાઈ, આ આખા કેસમાં અત્યાર સુધીમાં તમે જો કે હીરાભાઈ સોલંકી ખુલીને બોલ્યા, પરસોત્તમભાઈ સોલંકી ખુલીને બોલ્યા, માયાભાઈ આહિર આ બાબતે કશું હજુ સુધી ખુલીને સીધી રીતે નથી બોલ્યા. એ ભલે એક વાત એમણે કરી ભગવદ્ ગીતાની, પણ સીધી રીતે આ મુદ્દે તમને નથી લાગતું કે એમણે સ્ટેટમેન્ટ આપવું જોઈએ? કારણ કે એમના પુત્રની ધરપકડ થઈ છે આ કેસમાં, એ પણ એક મોટું નામ છે. એમની પર્સનલ બાબત છે અને એ બાબતમાં મારે એમને કઈ ના કહી શકાય. એમને જે યોગ્ય લાગતું હોય એ રીતે ચાલી શકે. અહીંયા વાત હું મારા મિત્ર ચિરાગભાઈને પણ કહેવા માંગુ છું કે અહીંયા વાત કોઈ બે સમાજ વચ્ચેની નથી, આહિર અને કોળી સમાજ વચ્ચેની નથી. અમારો પહેલેથી પ્રયાસ છે સમાજ સામે ના આવે. અમારો પ્રશ્ન છે એ માત્ર રાજ્યના મંત્રીશ્રીને છે કે ભાઈ મંત્રીશ્રી આવા શબ્દો વાપરે જે ગેરબંધારણીય. એમને તમે લેટર લખવાની જગ્યાએ ડાયરેક્ટ એમને મળવા જતા રહો, પરસોત્તમભાઈને આપ મળવા જતા રહો એમની સાથે. એમણે કીધું કે મારા હું તો કોડીનારમાં બંગલો છે, ભાવનગરમાં છે, પણ મારું ગાંધીનગરમાં છે. કહેવાનું એવું છે, જો ભાજપના મંત્રી
ભાજપના ના કહી શકાય ને ગુજરાતના મંત્રી કહી ભાજપના શકાય. મંત્રી જો આવું નિવેદન ગુજરાતના આપે છે, તમામ બરાબર, તો જનતાનું હું કહું, આ પ્રતિનિધિત્વ કરે રાજ્યના છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રી નિવેદન આપ્યું છે તો તમે એને લેટર પેડ મોકલો, પ્રેસ નોટ બનાવો. એક નહીં, એ ભાઈ, વસ્તુ તો મારું અલગ છે, એવું કહેવાનું પણ એમ નહીં. મહેન્દ્રભાઈ, તમે શું પરસોત્તમભાઈને મળવા જવાનો છો ખરા? સમય માંગશો ખરા કે સાહેબ તમારી નહીં, આ વાતથી અમને ભાજપની બંદૂક વાત લાગ્યું થાય, છે, મંત્રીની, અમને નથી બરાબર, તો ગમ્યું. મુખ્યમંત્રી નિવેદન છે. અમે જોઈએ છીએ આગળ શું થાય છે, નહીં તો આગળ પ્લાનિંગ કરશું કઈ. જે કઈ બધા મિત્રો મળી, આગેવાનો મળી અને જે કઈ નક્કી કરશે એ મુજબનું પ્લાનિંગ કરશું. બિલકુલ. કોઈ અપીલ કરવા માંગશો આપ અમારી મહેન્દ્રભાઈ? ચોક્કસ- મહેન્દ્રભાઈ, આ અમારી ચોક્કસ પ્લેટફોર્મથી માંગણી છે આપ કોઈ અપીલ કરવા કે માંગશો? મંત્રી શ્રી આ બાબતે ચોખવટ કરે. મહેન્દ્રભાઈ, તમે કોળી સમાજને કે પછી આહિર સમાજને કે કોઈને પણ તમે અપીલ કરવા માંગતા હો મંચ પરથી, સરકારને પણ? હા, ચોક્કસ બંને સમાજને નહીં, હું તો ગુજરાતના તમામ સમાજને અપીલ કરવા માંગુ છું. અને ખાસ આ બે સમાજની મેટર જે ચાલે છે એના કારણે ક્યાંક જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, ભલે બે વ્યક્તિગત મેટર છે પણ બે સમાજને ક્યાંક ઇફેક્ટ કરી રહી છે. ઓકે. એટલે બંને સમાજના મિત્રોને મારી વિનંતી છે કે શાંતિ જાળવીએ, સાથે રહીએ. આપણી વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે, આપણો બંધારણીય આદર્શ છે, એ આદર્શને આપણે અનુસરીએ અને ભાઈચારાની ભાવનાથી બધા સાથે હળીમળી શાંતિપૂર્ણ માહોલમાં જીવન જીવીએ અને ઓકે. ગુજરાતની શાંતિ જળવાઈ રહે એવા પ્રયાસ કરીએ. એવી ચિરાગભાઈ- સર્વને નમ્ર વિનંતી આ સેના હતી. ચિરાગભાઈ, આપની ક્લોઝિંગ કમેન્ટ. હવે ખાસ કરીને આ ગુજરાતના જે પણ તમામ નાગરિકો હોય, 18 વર્ણ હોય, તેને એક જ સંદેશો પહોંચાડવા માંગુ છું કે આપણી લડાઈ હંમેશા સમાનતાની હોવી જોઈએ, સમાન અવસરની હોવી જોઈએ. જે બંધારણ રીતે આપણા અધિકારો છે, સમાજ વચ્ચેની લડાઈ હોવી જોઈએ નહીં. હું આહિર સમાજના તમામ મિત્રોને વિનંતી કરું બે હાથ જોડીને કે કોઈ વ્યક્તિ નિવેદન આપે એના હિસાબે એવડું મોટું વાતાવરણ બને, બરાબર, એ ખરેખર મારા મતે વ્યાજબી લાગતું નથી. એક પ્રૂફ હજી હું તમને આપું કે ભાજપના પૂર્વ પ્રમુખ CR પાટીલ સાહેબનું એક નિવેદન છે, મારી પાસે રેકોર્ડિંગ છે. એને તો સામેથી એવું કીધું કે અમે પૂછવામાં આવ્યું એક વ્યક્તિ દ્વારા કે તમે ઓલી ઘટના ખબર છે બગદાણાની? તો હા, કે એને કેવો જવાબ આપ્યો? હા, કે ઓલી આહિર અને કોળી સમાજ વચ્ચે ઓલું છે ઈ ને, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે આ દેશ બંધારણથી ચાલે ને બંધારણથી જ ચાલવો જોઈએ. અહીંયા ધોકા ઉપાડવાની વાત હોય, બરાબર, કાયદો કોઈને હાથમાં લેવાની છે ને પરમિશન અહીંયા બંધારણ આપતું નથી. દરેક સમાજ અને ખાસ કરીને મારા આહિર સમાજના ભાઈઓને કહેવા માંગુ કે આપણે OBC સમાજમાં આવે છે ને, OBC સમાજની ઘણી બધી એવી બાબતો છે કે ક્યાંક ને ક્યાંક આપણે હજી પછાત દરજ્જામાં આવે છે અને હજી પણ આપણે એના પર જાતિવાદનો ફોકસ કરવાની જરૂર ભોગ છે. બનીએ. બરાબર. પછી શૈક્ષણિક બાબત હોય, આરોગ્ય બાબત હોય, માત્ર એ ઘણા બધા પ્રશ્નો છે. ખૂબ હા, એના સરસ વાત focus કરી આપે. કરવાની જરૂર જી. છે. રાજકીય ઘણા બધા પ્રશ્નો છે, તો બિલકુલ. એમાં સાથે મળીને આપણે એના સાથે લડીએ. હું તમારી સાથે છું, બરાબર? અમે પણ અને અપીલ કરીએ છીએ, હું તમે સ્પષ્ટમાં બંને કહી દઉં, એક જ સ્ક્રીનમાં જોડે હું કોઈ બેઠા છો. રાજકીય પક્ષમાં નથી અને નહીં, કોઈ ચિરાગભાઈ, આગેવાન મને તમે કહે બંને હું એક જ કરું. સ્ક્રીનમાં એટલા માટે જ એ બેસાડે, વસ્તુ કોઈ નથી. રાગદ્વેષ કશું જ મનમાં ના રાખો. એટલે સમાજમાં અને શાંતિ તમામ જળવાઈ કોળી રહે, સમાજના બરાબર. આગેવાનો, આહિર સમાજના આગેવાન, બધા યુવાનો, આ જોઈ લો કે તમે આ કોઈ વ્યક્તિગત મામલો છે, સમાજ વચ્ચેની ક્યાંય વાત નથી. કોઈ ઉગ્રતામાં ના આવો, કોઈ આક્રોશમાં ના આવો. આભાર મહેન્દ્રભાઈ, આભાર ચિરાગભાઈ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ ધોકાવાળી વાત જે સામે આવી છે એમાંનો અર્થ એ નીકળે છે કે અસામાજિક તત્વો માટે વાત થઈ રહી છે અને બીજી સામે એમ પણ કહેવામાં આવે છે કે આમાં લાગણી તો દુભાય છે. આવા નિવેદન આવા પદ પરથી ન આપી શકાય. પણ અમારી અપીલ એ જ છે કે આખા સમગ્ર મામલામાં કઈ શાંતિ ન ડોળાય, વૈમનસ્ય ન થાય, એ તમામની જવાબદારી છે. સમાજની પણ છે, નેતાઓની પણ છે, યુવાનોની, આગેવાનની. આ એક અપીલ સાથે જ આ શોની પૂર્ણાહુતિ કરી આશા રાખીએ કે બધું શાંત થઈ જાય અને જે ન્યાયની વાત થઈ રહી છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી આ કેસમાં થાય એ પણ જરૂરી છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.